પીસીઆર ઇમ્પ્રૂવ થઈ ગયા, પણ આજે ફરી એકવાર ગેપ ડાઉન ઓપન થઈ રહ્યા છીએ થેન્ક્સ ટુ જીઓપોલિટિકલ ટેન્શન. હવે આપણે લેવલ સ્પેસિફિક વાત કરવી જોઈએ. તો લેવલ સ્પેસિફિક કયા નિફ્ટી અને બેંક નિફ્ટીના લેવલ્સ છે જે સપોર્ટ અને રેઝિસ્ટન્સ બની શકે છે? જી બિલકુલ, યસ, ગુડ મોર્નિંગ. તમે જુઓ તો જે રીતે આપણને ગઈકાલે સરસ એક રિકવરી મોડ જોવા મળ્યો. રિકવરી મોડ બાદ હવે તમે જુઓ તો આપણને પહેલાં નો ડાઉટ તમે જુઓ તો છેલ્લા 2-3 દિવસથી બાય ડિપ્સ થાય છે. હવે આજે થોડું ચેલેન્જિંગ રહેશે. આજે જ્યારે તમે ઘટાડા સાથે ઓપનિંગ થઈ રહ્યા છો એટલે ઇન્ટરેસ્ટિંગ પહેલાં એ જોવાનું રહેશે કે શું 3 દિવસની જેમ જે બાય ડિપ્સ આવે છે એ આજે પણ કન્ટિન્યુટી થાય છે કે નહીં. તો સૌથી પહેલાં નિફ્ટી સમજીએ ને એ બાદ બેંક સમજીશું. નિફ્ટીનો પહેલાં ડેલી ચાર્ટ સ્ક્રીન ઉપર જો તો એમાં આપણને જોવા મળશે કે જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળ્યું છે. ગઈકાલની જે કેન્ડલમાં તમે જુઓ જે કોન્ફિડન્સ હતો, આપણું ક્લોઝિંગ કેટલું છે સિમ્પલ પહેલાં તો 24,576, રાઈટ, 24,576. હવે ગિફ્ટ નિફ્ટી પ્રમાણે આજે આપણે ઓપનિંગ થઈશું 130-150 પોઈન્ટના ઘટાડા સાથે. એટલે અહીંયા આપણે જો 130-150 પોઈન્ટ માઇનસ કરી દઈએ તે ઓપનિંગ તમારું કેટલું આવશે? 24,400થી આજુબાજુ આવશે. 24,400 બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. અગર માની લઈએ કે ચલો ઓપનિંગ થયા બાદ વધારે ઘટાડો આવે છે, કારણ કે આઈટી સ્ટોક્સ તમે જો પરિણામો આવ્યા છે જે રીતે અનુમાનથી ઓછા આવે છે ત્યાં થોડુંક પ્રેશર આજે આપણને જોવા મળશે. તો 24,350થી 24,400 ગઈ કોર્ટની વાત કરતો આજે પણ આ જ વાત કરીશ. 24,350થી 24,400 આ એક સપોર્ટ ઝોન છે. જો આ સપોર્ટ ઝોનની નીચે તમે જાઓ છો તો પછી પ્રોબ્લેમ નીચે વધી શકે છે અને એ પ્રોબ્લેમ પછી ક્યાંક ને ક્યાંક બીજા કહેવાય ને 100 પોઈન્ટ 24,241 તરફ તમે 3 દિવસથી શું કર્યું છે? એક હાઈ લો ફોર્મેશન બનાવી રહ્યું છે. એ સારી વસ્તુ. તો એવા સંજોગોમાં એ જ તો 24,354 એ બ્રેક ના થવું જોઈએ. 24,354 જે લો છે યાર અહીંથી અંદર તમારે આવી જાય છે જે આપણે ઓલરેડી વાત કરી. એટલા માટે આજે ઓપનિંગ થયા બાદ 24,400 થી 24,350 આ 50 પોઈન્ટની રેન્જ છે જ્યાં આપણી નજર રાખીશું. ત્યાંથી યુ ટર્ન લે તો પછી એઝ યુઝ્યુઅલ આપણે બાય ડિપ જોવા મળી શકે. પરંતુ બાય ડિપમાં પણ એવું જરૂરી નથી કે ઘટાડે ખરીદી આવશે પછી ઉપલા સ્તરે પ્રોફિટ બુકિંગ નહીં આવશે. બંને પોસિબિલિટી છે. પરંતુ જો વન વે અહીંયાથી વ્યૂ આપણે રાખવો હોય ને તો વન વે વ્યૂ માટે પહેલાં તો આપણું જે ગઈકાલનું જે ક્લોઝિંગ જે છે એનું ક્રોસ ઓવર જરૂરી છે. અને જે ક્લોઝિંગ આપણું જે રીતે જોવા મળી જાય છે 24,576. સો 24,576થી ઉપરની તરફ તમારા માટે 24,600 આ રેન્જ છે. આ રેન્જ જો તમારી ક્રોસ ઓવર થાય છે તો કોન્ફિડન્સ આવશે. એની ઉપર તેજીનો વ્યૂ સરસ આપણને જોવા મળશે. પરંતુ ત્યાં સુધી રેન્જ બાઉન્ડ ઉપર નીચે બંને તરફ મુવમેન્ટ જોવા મળશે. નીચેની તરફ 24,350 24,400 અને સપોર્ટ તરીકે લઈને ચાલીશું અને ઉપરની તરફ તમારા માટે હવે 24,576 ગઈકાલનો ક્લોઝ અને 24,600 ગઈકાલનો હાઈ આને આપણે અહીંયા એક રેઝિસ્ટન્સ તરીકે લઈને ચાલીશું. તો આ વાત થઈ ગઈ નિફ્ટીની. કારણ કે 24,600ની ઉપર તમે જશો ને તો પહેલાં તમે શું થશે 100 ડેમાં બીજા 70-80 પોઈન્ટ મજબૂતી બતાવશે જે તમારે 100 ડેમાં 24,670 છે ત્યાં તમે એપ્રોચ કરશો. એટલે અહીંયા ઇન્ટરેસ્ટિંગ સેટઅપ તો છે. બસ જોવાનું છે કે જે છેલ્લા 3 દિવસથી લોવર લો બનાવી રહ્યા છે એ લોવર લો ફોર્મેશન એનાલિસિસ ના તૂટવું જોઈએ. એ તૂટે છે તો પછી થોડુંક સેલિંગ પ્રેશર જોવા મળી શકે છે. તો આ વાત થઈ ગઈ આપણે નિફ્ટી. હવે વાત કરીએ 15 મિનિટ નિફ્ટીને જોઈ લઈએ ડેલી ચાર્ટ સમજ્યા. હવે 15 મિનિટ ઉપર તમે નજર કરો તો જે રીતે આપણને મોમેન્ટમ ખાસ કરીને જોવા મળ્યું છે તો અહીંયા જો હું જે કહું છું ને છેલ્લા 3 દિવસે આ 17 તારીખ તમે જો બાય ઓન ડિપ્સ આ તમે જો 20 તારીખે ખરીદારી આવી પછી થોડુંક નીચે ક્લોઝ હોય પરંતુ 21 તારીખે તમે જો કોન્ફિડન્સ બહુ સરસ આવ્યો છે. એટલા માટે જ હવે જોવાનું રહેશે કે આજે જ્યારે તમે ઓપનિંગ થશો ને તો અહીંયા થશો અને આ બહુ ઇન્ટરેસ્ટિંગ લેવલ છે. કારણ કે તમે જો જ્યારે અહીંયા તમે હતા આ એક રેઝિસ્ટન્સ તરીકે કામ કરજો 24,400 પછી અહીંયા પણ તમે જો 24,400 ઉપર ટકાની તમે નીચે આવી ગયા અને ગઈકાલે જેવું 24,400 તમે ક્રોસ કર્યું તો સરસ મોમેન્ટમ આવી છે. એટલે હવે ફરીથી ચેલેન્જિંગ વસ્તુ એ છે 24,400 કે જ્યારે તમે ફરીથી અહીંયા ઓપનિંગ જાઓ તો શું અહીંયાથી બાયોન ડીપ થાય છે કે નહીં. જો અહીંયા બાયોન ડીપ નહીં થતું નીચે આવે છે તો પછી ક્યાંક ને ક્યાંક થોડુંક 24,300 તરફનું મોમેન્ટમ જોવા મળી શકે છે. 24,354 ગઈકાલનો લો છે એને બસ રિસ્પેક્ટ આપીશું. ગઈકાલનો લો એટલીસ્ટ બ્રેક ના થવું જોઈએ. એ બ્રેક થાય છે તો પછી થોડીક વીકનેસ માર્કેટમાં આવી શકે છે. વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટ. હવે નવી એક્સપાયરી એટલે કે નવું વીકની એટલે કે શરૂઆત થવા જઈ રહી છે. નવી એક્સપાયરી જે લાસ્ટ મંથલી એક્સપાયરી આવશે ખાસ કરીને 24,500 અહીંયા આપણે તમે નજર કરો હાઈએસ્ટ કોલ રાઇટેસ્ટ હાઈએસ્ટ પુટ રાઇટેસ્ટ જોવા મળશે. 50 લાખની નજીક છે. સારી વસ્તુ એ છે કે ગઈકાલે પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ બહુ સરસ આવ્યો. કેટલા 30 લાખનો આવ્યો છે. એટલે આજે ઓપનિંગ થયા બાદ ચેલેન્જિંગ રહેશે કે 24,500 પુટ રાઇટર્સ પોતાની પોઝિશન સ્ક્વેર અપ કરે છે કે પછી ટકાવી રાખે. ટકાવી રાખશે તો પછી એક વખત યુ ટર્ન આપણને જોવા મળશે 24,500 ઉપર પણ ફરીથી આવીશું. પરંતુ અહીંયા તેઓ જો કોન્ફિડન્સ ખોવે છે અને કોલ રાઇટર્સ જો હેવી થાય છે 24,500 ઉપર તો એ ક્યાંક ને ક્યાંક 24,400 અને 24,350 પણ તોડી શકે છે. એટલા માટે 24,500ની ઉપર પુટ રાઇટર્સને ટકવું જરૂરી છે. પરંતુ જ્યાં કોન્ફિડન્સ નથી રહેતો કોલ રાઇટર્સની એન્ટ્રી થાય છે તો પછી વીકનેસ આપણને જોવા મળશે. બાકી આજે ઓપનિંગ માટે 24,400 એ ઇન્ટરેસ્ટિંગ લેવલ છે. સો ક્લિયર 24,400 તમારો હવે આજના દિવસ માટે મેક ઓર બ્રેક લેવલ છે.
24,300 એક સપોર્ટ ઝોન છે અને 24,500 એ તમારું એક રેઝિસ્ટન્સ એરિયા છે, જેની ઉપર નવી તેજી ફરીથી કમબેક જોવા મળશે, પરંતુ જ્યાં સુધી એની નીચે છે ત્યાં સુધી થોડુંક વધારે દબાણ પણ જોવા મળશે. વાત થઈ ગઈ આપણે નિફ્ટીની. વાત કરીએ ક્વિકલી બેંક નિફ્ટી. બેંક નિફ્ટીમાં પણ તમે જો જે રીતે મોમેન્ટમ સરસ આપણને જોવા મળ્યું, ગઈકાલે તમે જો તો મોમેન્ટમ સરસ જોવા, અહીંયા શું છે તમારે ક્લોઝિંગ કેટલું છે 57,371 કે જે તમારું ક્લોઝિંગ પ્રાઇસ છે. હવે ગિફ્ટ નિફ્ટીમાં માની લો 100-150 પોઈન્ટ આપણે નેગેટિવ ઓપનિંગ થઈશું તો અહીંયા પણ નેગેટિવ એક્શન અગર આવે છે તો પછી જોવા છે, કારણ કે નિફ્ટીમાં આજે ચાન્સીસ છે કે આઈટી વધારે ડાઉન સાઇડ લઈ જઈ શકે, પરંતુ બેંક નિફ્ટી માટે પોઝિટિવ વસ્તુ એ છે કે ગઈકાલે પ્રાઇવેટ બેન્કોએ સરસ મજબૂતી આપી છે અને એમાં તો આઈટીનું ઇન્ક્લુડ છે નહીં. સો ચાન્સીસ એવા ટાઈમે એવું રાખીશું આપણે, અગર આઈટી આજે જો વીક થાય છે તો નજર રાખીશું બેંક નિફ્ટી ઉપર કે બેંક નિફ્ટીમાં મજબૂતી બતાવે છે તો ચાન્સીસ રહેશે કે માર્કેટમાં યુટર્ન આવશે. પરંતુ જો બેંક નિફ્ટી પણ આજે ક્યાંક ને ક્યાંક પ્રોફિટ બુકિંગના મૂડમાં આવશે તો બંને તરફથી પ્રેશર આવશે, જે પછી માર્કેટને થોડુંક ડાઉન સાઇડ લઈ જઈ શકે છે. સો એવા ટાઈમે હવે 57,371 છે. અહીંયા આપણે જે નજર રાખીશું એ છે 57,000. હવે કાં તો 57,000ની નજીક ઓપનિંગ થશે કાં તો એનાથી નીચે ઓપનિંગ થશે, તો 57,000ની ઉપર કમબેક કરવું જરૂરી છે. 57,000 ઉપર જો કમબેક કરે છે તો સારી વસ્તુ છે, પરંતુ જેની નીચે રહે છે તો આપણે બીજો સેકન્ડ સપોર્ટ લઈશું, એ છે 56,000, રાઈટ, 56,800. તો આજના દિવસે ઓપનિંગ બાદ જેમ આપણે વાત કરીએ ને કે નિફ્ટી માટે 24,350 થી 24,400 બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે, એ રીતે બેંક નિફ્ટી માટે 56,800 થી 57,000 આ એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. આ સપોર્ટ જ્યાં સુધી નથી તૂટતો ત્યાં સુધી ચિંતા નથી. અને ઇવન જે તમારું જે આ લેવલ આવી રહ્યું છે ને 57,000, એ 57,000 લેવલ તમે નજર કરો તો તે અમારા માટે આવે છે 100 ડેમાં, એટલે કે 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે, એટલે બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે 57,000 લેવલ. આજે ઇન્ટરેસ્ટિંગ રહેશે, આજે નીચે રહીએ છે તો પછી ક્યાંક ને ક્યાંક થોડી વીકનેસ જોવા મળી શકે છે. ક્લિયર. બાકી ઉપર નવી તેજી માટે 57,500 ઉપર કમબેક કરવું જરૂરી છે, જે ગઈકાલે એની નજીક જ આપણે હાઈ બનાવ્યો હતો 57,500, 57,700. આપણે ઓલરેડી આ ગેપની છેલ્લા કેટલાય ટાઈમથી વાત કરી રહ્યા હતા, ગઈકાલે 50% ગેપ ફિલ થઈ ગયો છે, ચાન્સીસ છે 57,700 ગેપ પૂરો કરશે, પરંતુ આજે વીકનેસ છે તો એવા ટાઈમે કમબેક કરવું જરૂરી છે, 57,000 ઉપર ટકવું જરૂરી છે. વાત કરીએ 15 મિનિટ, તો 15 મિનિટ તમે નજર કરો તો 15 મિનિટમાં આપણને જે રીતે મોમેન્ટમ જોવા મળ્યું છે સેમ વે અહીંયા પણ છેલ્લા 3 દિવસથી તમે જુઓ તો બાય ઓન ડીપ જોવા મળ્યું છે. 17 તારીખ તમે જુઓ અહીંયા થોડુંક આપણને ફ્લેટ કારોબાર હતો, પરંતુ અહીંયા તમે જો 21 તારીખે પણ ખરીદારી આવી છે, તો અહીંયા તમારી જે કોમન પ્રાઇસ જે નીકળી રહી છે એ તમે જો તો એ આ આવશે, અને એ જે તમારા માટે જે મોમેન્ટમ છે એ છે 56,800. એટલે જ માટે મેં તમને કીધું કે આજે 57,000 જો નથી ટકતું તો એટલીસ્ટ 56,800 ના તૂટવું જોઈએ. 56,800 તૂટે છે તો વીકનેસ આવી શકે છે, અને 57,000 ઉપર કમબેક કરે છે, ટકે છે તો એક યુટર્ન પણ જોવા મળી શકે છે. ક્લિયર. આવા ફટાફટ ઓપન ઇન્ટરેસ્ટ નજર કરીએ. ઓપન ઇન્ટરેસ્ટમાં પણ તમે જોશો તો 57,000 એક મેઇન હાઇલાઇટેડ પોઈન્ટ છે. ત્યાં સારી વસ્તુ શું છે ખબર છે કે ગઈકાલે પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ બહુ સરસ આવ્યો છે, 2.5 લાખ. કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સ વધી ગયા, અને એનાથી પણ સારી વસ્તુ મને એ ગમી કે ગઈકાલે કોલ રાઇટર્સે પોતાનો કોન્ફિડન્સ ખોયો છે. એટલા માટે આજે જો ઓપનિંગ બાદ ખાસ કરીને બેંક નિફ્ટી ઉપર વધારે નજર રાખીશું, કારણ કે આઈટીના કારણે નિફ્ટી થોડું આજે ઉથલ પાથલ જોવા મળશે, પરંતુ જો માર્કેટના જે મજબૂતી બતાવવાનું હશે તો અહીંયા બેંક નિફ્ટી મજબૂતી બતાવશે. તો 57,000 એક ચેલેન્જિંગ લેવલ છે. આજે ઓપનિંગ થયા બાદ જોવાનું રહેશે કે અગર જો આપણને નિફ્ટી આપણને સપોર્ટ નથી આપતી તો એવા ટાઈમે બેંક નિફ્ટી શું પોતાનું 57,000 લેવલ જાળવે છે કે નહીં. જો 57,000 લેવલ બેંક નિફ્ટીમાં જળવાય છે તો યુ ટર્ન લેશે, અને પછી ક્યાંક ને ક્યાંક નિફ્ટીમાં પણ થોડુંક બોટમથી એટલે કે એક સપોર્ટ આપવાનો પ્રયત્ન કરશે. સો નિફ્ટી માટે એમ વાત કરીએ આપણે 24,400 થી 24,350 સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. ત્યાં એક યુ ટર્ન આવવું જોઈએ, નથી આવતો તો વીકનેસ જોવા મળી શકે, અને તેજીનો કોન્ફિડન્સ આપણે જેમ વાત કરી પ્રમાણે 24,500 ઉપર જ આવશે. સેમ વે બેંક નિફ્ટીમાં 57,000નું લેવલ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એની ઉપર કમબેક કરીને અગર જો ટકે છે તો યુ ટર્ન અહીંયા પણ પોસિબલ છે, અને સ્ટ્રોંગ સપોર્ટ તરીકે 56,800 ને આપણે લઈને ચાલીશું. યસ, બિલકુલ. તો આ લેવલ્સ છે કે જેના પર નજર રહેશે. યોમિકા